આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત કરાયેલા રાજ્યના 18 રેલવે મથકોનું આજે વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે. આ યોજના હેઠળ 13.45 કરોડના ખર્ચે કચ્છના પ્રવેશદ્વાર સમાન સામખિયાળી રેલવે સ્ટેશનનું પણ વર્ચ્યુઅલી ઉદઘાટન કરાશે. સામખિયાળી રેલવે સ્ટેશન પર દરરોજ 700 જેટલા મુસાફરોની અવરજવર રહે છે. આ સ્ટેશનમાં નવીનીકરણના ભાગરૂપે વિશાળ પાર્કિંગ સુવિધા, આકર્ષક પ્રવેશદ્વાર, આધુનિક શૌચાલય, દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધા, ફૂડ પ્લાઝા અને સ્ટેશન પર કચ્છી મડવર્કથી સુશોભન તથા કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોની ઝાંખી સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ભુજ ખાતે આગામી તારીખ 26મી મેના ભુજ મિર્જાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 52,953 કરોડ રૂપિયાના કુલ 31 વિકાસ કામોની ગુજરાતને ભેટ આપશે. કચ્છ, મોરબી, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી તથા મહીસાગર જિલ્લાને સમાવતા વિકાસ કામોનું પ્રધાનમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત કરાશે, જેમાં 2,292 કરોડ રૂપિયાના 17 કામોનું લોકાર્પણ તથા ₹50,661 કરોડ રૂપિયાના 14 કામોનું ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. કચ્છ જિલ્લામાં ₹58 કરોડના ખર્ચે મંજલ પાસે બનેલ 10 મેગાવોટનો તેમજ લાકડિયા પાસે બનેલા ₹209 કરોડ રૂપિયાના 35 મેગાવોટનો ગવર્નમેન્ટ વેસ્ટ એન્ડ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે. જ્યારે માર્ગ મકાન વિભાગના કચ્છના ₹55 કરોડના ખર્ચે બનેલા લાયજા મોટાથી કોઠારા વાયા લઠેડી તથા ₹50 કરોડના ખર્ચે બનેલા હોડકો ધોરડો ટેન્ટ સિટીનો રોડનું લોકાર્પણ કરાશે. ઉપરાંત દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાના 7 કામોનું લોકાર્પણ કરવામાં આવશે. ભુજ ખાતે આગામી 26મી મે 2025ના રોજ યોજાનારા પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ આપવા ગઈકાલે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ સમાજો, સામાજિક, ધાર્મિક તથા વ્યાવસાયિક સંસ્થાઓના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રીના રોડ શો અને કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા કચ્છના નાગરિકોને રચનાત્મક અને ગુણાત્મક સહયોગ આપવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. બેઠકમાં સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે ઓપરેશન સિંધુની સફળતા બાદ સરહદી જિલ્લા કચ્છમાં પ્રધાનમંત્રીનું આગમન એક ગૌરવની ક્ષણ છે. ત્યારે આ કાર્યક્રમ દેશભક્તિનો સંદેશ આપવા સાથે કચ્છની સાંસ્કૃતિક વૈવિધ્યતાને વિશ્વ સમક્ષ રજૂ કરશે. રોડ શોમાં 1 કિલોમીટર લાંબો ત્રિરંગો લહેરાશે અને વિવિધ સમાજો પોતાના પરંપરાગત પોશાકમાં દેશપ્રેમની ઝાંખી સાથે સાંસ્કૃતિક ઝલક પ્રદર્શિત કરશે. કચ્છ આ કાર્યક્રમ દ્વારા એકતાનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડશે. આ બેઠકમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું કે હાલ વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. આગેવાનોએ જ્યાં જરૂરી હોય ત્યાં સ્વયંભૂ જણાવવા અપીલ કરી હતી. કલેક્ટર આનંદ પટેલે આગેવાનો સમક્ષ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરીને રોડ શોમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિને આકર્ષણનું કેન્દ્ર બનાવવા સહયોગની અપીલ કરી હતી. હવામાન વિભાગે આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે તેમજ માછીમારોને પણ ચેતવણી આપી છે. દરમિયાન આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના હોવાનું હવામાન ખાતાના નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું. દરમિયાન વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કંડલા હવાઈ મથક પર નોંધાયું. આ સિવાયના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયાના અહેવાલ છે. ગાંધીનગરમાં ગઈકાલે મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્ય પર સંભવિત વાવાઝોડાના જોખમ, પીવાના અને સિંચાઈના પાણીની સ્થિતિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્યના પ્રવાસ, રાજ્ય સરકારના આગામી આયોજન અને નીતિગત વિષયોની સમીક્ષા કરવામાં આવી. દરમિયાન હવામાન વિભાગની આગાહીની સાથે સતર્ક રહીને તૈયારીઓ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો વચ્ચે આઈપીએલની મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સની ટીમ 12માંથી 9 મેચ જીતી 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં મોખરાના સ્થાને છે, જ્યારે લખનૌની ટીમ 12માંથી 5 મેચ જીતી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને છે. દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સની ટીમે દિલ્હી કેપિટલ્સને 59 રને હરાવી પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. ગુજરાત, બેંગલુરુ, પંજાબ પછી મુંબઈની ટીમ પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.